એ ઘઉંમાં હુકાવા ના દેવાય. હવે ગણ કપા તરવા મારે તો કામ કેટલા હોય કરા તો ટાઈમ જ ન હોય મારે કામ નહીં તો કરા તો. હા હા હારામણી નો લેતી. હાલો મુરત થઈ ગયું ગણેશ આઈ નમઃ. હાલો બેહે જ જાવ. રાખવાનો છે કામે હાલે તો. સીતારામ બધાયની ગુડ મોર્નિંગ. 7:30 મિનિટની વાર છે ને મારે છે ને આજ ઉઠવામાં 7:45 વાગે ગયા, કારણ કે હાઈજી છે ને હોવામાં મોડું થઈ ગયું છે. વિડીયો તમે આગળનો જોયો છે. લાડવા આપણી બનાવ્યા હતા ને તે અડધી રાત થઈ હતી. 10:30 ની 11:45 થઈ ગયા હતા. લાડવા બનાવી લીધા હતા પછી તરત નીંદર ન આવી જાય. પછી અડધી કલાક ફોન સૂઈથો તો હે ને 11:30 જેવું થઈ ગયું હતું હોવામાં. નકર મારે સહેલામ સહેલા 10:30 થાય તો આપણી ટેટી પાકે જાય. તો ઉઠવામાં હે ને બહુ મોડું થઈ ગયું. તો જો ભીંગ દોવે લીધી હશે ત્યાં વાહિંદા બાકી છે. માય આગળ ઉઠા ને રામની આગળ ઉઠાડ્યો. એને જવાનું છે આજ કેશોદ કપડાની જોડું લેવા. મહિનો દીથી એની વાતો હાલે. તો આજ છે ને મુહૂર્ત આવેલું. ભાવેશભાઈની બગહરેથી જાય. રણજીત ને એને બધાની લુગડા લેવાના હતી. ના બધાય ભેગા થાય. નાસ્તા રવિવાર છે, દુકાનો ખુલ્લી હોય ને. એક રાત રોકાવાનો પ્લાન હતો ને કે રવિવારે જઈએ ને સોમવારે લુગડા લઈ ભાગી. ને હા આજ ફાઇનલી આપણો કપા તોરાઈ જવાનો છે. કપા આપી દીધો. મામાની વાડી તોરવા ગા નથી પછી આવી છે. આપણી તો થોડો ઘણો હે 50-60 મણ હે. મામાની આખો હે પડ્યો ટૂંકમાં એણી નથી દીધો. તો બેયનો હે ને ભેરો તોરાઈ જાય. જો આગળ હું ભીં દોતી હતી ને તો ગાડી નીકળી હતી. ભીં ઘડીક આઘા પાછી થઈ તો વાંધો ન આવ્યો. ગાડીનો અવાજ આવ્યો નથી. એ મામાનો તોરે કપા ને પછી આવી છે. હા ને ટાઢોર ઉપર બોર જેવો પવન હે અટાણે. મેં મોહીરી વાળ લીધું ને હેવ કરી નાખીએ વાહિંદા. કપા તોરાઈ જાય એટલે કેટલી પકટાણ થઈ જાય. અટાણે હકડાઈ લાગે. આડો પીડ્યો નથી. વારવાનો કંઈ મેળ ન આવે. ફર્યું ને પાંદડા પાછા આસો પાલવના ખરે, સીતાફળીના ખરે ને બદામણીના તો ઢગલો થાય. કાયમ વારવા પડે. હાલો આણા બેયના હે ને ચીકો ની ટીનો સોરી ટીનો ને મારી. હા લે તોણી બોલાવા લે બસ. શીકુડી તો ઉગારવા રે. જો મો પછી ઘણું ચાલુ જોઈ ને પવન હે અટાણે ઠાવકો એવો હે ભોરનો. સૂરજ ભગવાન નીકળ્યા ને તો જરાક હે ને વાદરા જેવું થઈ ગયું. હાસ એક તો ઠાર ઝાકર આવે ને પાછા હાવ અંધી જેવું થઈ જાય અટાણમાં ઘડીક વાર. તે સૂરજ ભગવાન પણ ઘડીકમાંથી ન દેખાય. રામ રામ સીતારામ બધાય. 8 વાગ્યા અટાણે ને આપણી પાછું ઘઉંમાં હાલે છે પાણી. એ તો કામ છે કે ઓલા પોટે આવે ગયા ને એટલે એ તો પાણી કાઢીએ સારું થોડીક વૈતે કરે ને અટાણે કે પાણી નડે નહીં. પહેલાં ધ્યાન રાખવું પડે. લગભગ આ 6 કે 7મો દી છે એમાં પાણી વાર્યું ફ્રીમાં. હવે લગભગ તમે કોમેન્ટ કરજો કે આ જેટલા આખતર ઘઉં વાવ્યા હતા ને એમાં થોડીક અહીં નબળાઈ નથી પણ બહુ વધ્યા નથી એવું લાગે મને. ટાઢું ન પડ્યું. ટાઢું બહુ પાસ્તર પડ્યું. આ છેલ્લા 2-3 દી થયા અહીં લાગે કે શિયાળો છે. કાંઈ જોઈએ તો અડધો શિયાળો યોગો કહેવાય. તો એ ઘઉંમાં થોડીક નડ્યું તો ખરી વાતાવરણ એવું લાગે મને. જે આપણી હજે જા છે ને આ લગભગ ગોઠણ જેટલા છે કે પછી ગોઠણ સાંડ્યા હોય એમાં જા હિંગ ઓઈલું દેખાવા માંડ્યું. કાપે પોટે આવવા માંડ્યા ને ઓલામાં તો પ્રોપર ટાઈટું લખીએ એટલે એ મને લાગે કે થોડાક વધીએ. આનું જોઈએ કામ થાય. આમાં કંઈ નક્કી ન હોય વાતાવરણનું. ને મારે જવાનું છે આજ કેશોદ. એ થાય કે હજે તો હમણાં વાવ્યા હતા. કેવડા કામ થયા નક્કી જ નતું કે 6 દી પાણી આપવું. એ ઘઉંમાં હુકાવા ના દેવાય. હવે ગણ કપા તરવા. હા ના આવે ગાવ.
હાલો તો આ તો પાણી હાલે ને કાકાની વાડીથી ગાડી લગભગ 1.5 કલાક પછી આવે. ના ઘણો કપાસ છે, કપાસ તોરાઈ જાય ને પછી નીકળે જાય. તોરીડાવની દાગડી ખીલા ફેરવે નાખ્યા અમે ગોપીના નીણે ને અહીંયા હાલે છે સાફ સફાઈ. હા સાફ સફાઈ હાલે હો ટાઈમ તું કામ ઘૂમરો મારે ગયો હા ઠાવ કામ એ તારે કામ કરવાનું છે મારે તો કામ કેટલા હોય કરા તો કાંઈ જ ન હોય મારે કામ નહીં તો કરા તો તું આડું છે ને તે કરા હે ને. હા હા હારામણી ન લેતી. તોરે લઈએ બીજું તોરે લે ઘર કરે મામાન વાડીથી ભરાયો કપા હેવા એવો વારો આપણો મગન જાય ને હેઠો મગન ન હાલો મુહૂર્ત થઈ ગયું ગણેશાય નમઃ. તો મેં હે ને તોલિયા હાટું સા મૂકી દીધું. થોડો ફેર તોડવાનો તો બને ગયો આપણો સા તાકાત વાળો. રેડી હાલો કમ્પ્લીટ. એક જગ્યા ખાલી થાય છે, આ જગ્યા ખાલી થાય છે. એ પણ થઈ જશે, એ પણ ટૂંક સમયમાં જ થઈ જશે. તો હા ફાઇનલી આપણી કપાસનો વહીવટ કમ્પ્લીટ પૂરો થઈ ગયો. જેટલો તોડ્યો હતો ને એટલો જ નીકળ્યો. હા 63-64 મણ જેવું થયું. 8 મણ પૂરો થયો કે 64 32 થઈ 32 દુને 64 હા 64 ને 5 કિલો. ધાર્યો એથી વધારે 2-3 મણ નીકળ્યો. ઓલો ખરે 91 થયો તો ને હાલો તો 10:30 થયા ને કંઈક નીકળ્યા. 1.5-2 કલાક તો પાકી ઘરે જ જાય. આથી માણાવદરથી ઓલું કોઠડી વાળે રસ્તે થઈને જવાનું હોય. લીલાહરીની ધાર થઈ જાય. અહીં વંથલી તો બહુ જાજુ ફરવું પડે તો એ નીકળી જાય. હાલો બેસી જાઓ. મારા મોટા બાપાને ઘેર એકલો મનનો જ લેતા આવી જાય. હાલો બેસી જ જાઓ. રાત રોકાવાનું કરે ને જાય ને હા સુધી ન અટાણે યારાને દીનું કામ દી નો ખમે તરત હાંસ પડે જાય ને પૂગીએ ને તો બપોર થઈ જાય 11-12 થઈ જાય. ધોકો ખાઈએ એવું થાય એટલે મણી છે ને હોજરી ભરે ન હાસું જ ન ઉતાર્યા તો અટાણે હે ને 3:30 થયા ને ચા પાણી હાલે. અમે હે ને 1-1.5 વાગે પૂગે ગયા હતા. પેસો ઘેર ગા સીધા ત્યાં જીરાવ્યા ને પછી અટાણે આવ્યા ગીરી. ભાવેશ ને રમેશ બાકી ઊભા હતા ને કઈક વાત જોઈ હું પી ગયા. પછી મેં ગ્રામી સીધા આવ્યા પેસો
આના લબાસા મારા કેટલા ભેરા ઉતાર નથી થેલી બે ફેરા રસ્તા થેલી બાંધી પડે આ બધે આવું બધી કામકાજ હાલતું એમાં હમણાં કંઈ ખબર પડે નહીં કામ કઈ હાલતું હોય કામકાજ માંડવી ફોલો કે ખેડૂની ફોલ નાખો ખેડૂની ફોલો આ સ્ટોક છે ને આખો માંડવીનો સ્ટોક છે આ મેળામાં જે અમુક મશીનમાં ફોલાતી હોય અમુક મશીનમાં બી નાના મોટા અલગ થતા હોય ક્વોલિટી પેલું મેઇન મશીન છે મોટું ત્યાંથી ક્વોલિટી ચેક થાય આ ફોલવાનું છે ઓલું કીવાનું છે પેલું નાનું છે એમાં જો ઉપરથી કાંકરા નીકળે હા પછી હેઠું આવે એટલે બીબડી નીકળે હા આ કોરા ઓપનર થી માંડવી ખોલે બરાબર એમાંથી દાણા નીકળે ને એમાં જાય ઉપર એ દાણા પાછા આવે એ અહીંયા આવે અહીંયા પછી સાફ થાય આ ઉપર મેળામાં ત્યાંથી પછી અલગ અલગ ને પછી એટલે સાણામાં અહીંયા કલર વાઇઝ નોખા થાય પછી વાં થાય સાયણામાં એટલે ત્યાં ત્યાં નાના મોટા, નાના મોટા નોખા થાય રાખવાનો છે કામે હાલે તો આવા દે આકોરા વાહ મૂકે દે વાંધો ને હવે આકોરાનું હવે ઓલું પેલું હવે લાલ બટન દબાવીને રાખજો ઉભો રહે ઘડીક વાર ઓલું હોય રેડી ઉપલો હા હવે આ બે બટન બંધ કર મારા બનાવી લે યાર ફેમસ કરતી